આ લિંટલ બેન્ડ અને સીલ બેન્ડ એ અત્યારે નથી કરતા, એટલે જે મેં તમને સમજાવ્યું એક્સપાન્શન કોન્ટ્રાક્શન થતું હોય તો ક્રેક ડેવલપ થાય. ક્રેકમાંથી જ્યારે વરસાદ કન્ટિન્યુઅસ પડે અને વરસાદ જ્યારે બે પેટર્નમાં થાય, વરસાદ કન્ટિન્યુઅસ પડે છે અને વરસાદ જ્યારે હેવી પડે છે તો એ ભાગમાંથી લીકેજ થાય. ઇમ્પોર્ટન્સ ઓફ વોટરપ્રૂફિંગ, વાય વોટરપ્રૂફિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આ તમને અત્યારે બેઝિકલી જે મેં કહ્યું એમાં ખ્યાલ આવી જશે. સ્ટ્રક્ચરને બચાવે, ડેમેજ કરે, બિલ્ડિંગની સર્વિસ લાઈફ વધારે. જ્યાં આગળ એવું કહેવાય છે કે ભેજ આવે છે દિવાલમાં, તો એ ભેજના હિસાબે 50 જેટલા WHO રેકમેન્ડ કર્યા કે 50 જેટલા ડિસીઝ થાય. અસ્થમા થાય, ફીલ બરોબર ના થાય, વાસ્તુ બગડે, તમને બ્રીથિંગ ઇશ્યુઝ વધારે થાય, એવા 50 જેવા ડિસીઝ હોય છે. તમારું વોટરપ્રૂફિંગ સરસ હોય તો ઇન્ટરનલ એરિયા સુપર હોય, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ ને બધું સરસ હોય. જો લીકેજ છે ને અહીંયાથી પાણી આવે છે તો કોઈ શોર્ટ સર્કિટ ના થાય, ફોલ્ટ ના થાય, પ્રોપર્ટીની વેલ્યુ વધતી જાય કારણ કે સિસ્ટમને બધું સરસ દેખાય એટલે એના પૈસા વધતા જાય. બેઝમેન્ટ ને એ બધી જગ્યાએ ફ્લડિંગના હિસાબે રાતની અપલિફ્ટ ના થઈ જાય. એનર્જી એફિશિયન્સી રહે. સમજો કે હું સારું વોટરપ્રૂફિંગ કરું, ફ્લુઇડી વોટરપ્રૂફિંગ કહેવાય છે, રાજસ્થાનમાં બહુ વર્ષો પહેલાં થતું હતું, તો મારું ટેમ્પરેચર ડેવિએશન એસીનું અંદર હું ના લેવલે 8 થી 10 ડિગ્રીનો ફરક પડતો. મારું 25માં માળે છે તો ફ્લુઇડીથી આપણે ચાની ફ્લુઇડી હોય ને એમાં મસ્ત એવું સેટઅપ કરીને એક સ્ક્વેર ફૂટમાં 9 ફ્લુઇડી આવે એની રીતે કરતા હોઈએ તો કન્વેન્શનલ સિસ્ટમમાં નાખી વેક્યુમ ક્રિએટ કર્યું, વેક્યુમના હિસાબે નીચે ગરમી જનરેટ ના થાય. આવી રીતના વોટરપ્રૂફિંગ કરતા એનર્જી એફિશિયન્સી મળે. કોમ્પ્લાયન્સ વિથ બિલ્ડિંગ કોડ્સ, એટલે બિલ્ડિંગના જે નોર્મ્સ હોય, બાયલોસ, એની સાથે સિસ્ટમ પ્રમાણે રેરા છે, આપણું ઓડા છે, એ બધાના નોર્મ્સ પ્રમાણે સારું કામ કરતા આપણે વોટરપ્રૂફિંગ કરી શકીએ. એટલા માટે વોટરપ્રૂફિંગ એકદમ અગત્યનું અને ખૂબ જરૂરી છે. કયા મટીરિયલથી આપણે વોટરપ્રૂફિંગ કરી શકીએ? એક વોટરપ્રૂફિંગ શીટ મેગ્નેટ APP એટલે પોલીપ્રોપેલિન શીટ છે બિટુમિનની, જે 1 મીટર બાય 10 મીટર, 1 મીટર બાય 50 મીટર, 20 મીટરમાં આવે. જનરલી 1 મીટર બાય 10 અને 20 મીટરમાં આવે. એનાથી થાય, જે એકચ્યુઅલી 25 થી 40 વર્ષ પહેલાનું વોટરપ્રૂફિંગ છે, ઓલ્ડ ડેટેડ વોટરપ્રૂફિંગ છે. સેમ લેવલે કોલ્ટાર અને બિટુમિન એ ઓલ્ડ ડેટેડ વોટરપ્રૂફિંગ. કોલ્ટાર એટલે ડામર, બિટુમિન ડામર, કોલ્ટાર એનું બાય પ્રોડક્ટ એટલે ઓઇલને બધાની જે બાય પ્રોડક્ટ આવે, બાય પ્રોડક્ટમાંથી કઈ વસ્તુઓ બને કે જેનાથી યુઝ થાય. એ વખતે એ વસ્તુ મેક્સિમમ ચાલતી હતી એટલે એનાથી વોટરપ્રૂફિંગ થતું હતું. અત્યારે ગવર્મેન્ટ બોડીઝ ઇન્ડિયામાં અમુક જગ્યાએ આપણા કાંકરાપાર ને બધા જે ડેમ્સ છે એ બધામાં આજની તારીખમાં જૂની કન્વેન્શનલ સિસ્ટમ વપરાય છે. એટલે આ 6મી 7મી પહેલી એ મોસ્ટ પ્રોબેબલી ઓલ્ડ ડેટેડ જૂનીથી ચાલી આવે છે કન્વેન્શનલ. આઈડિયલી અત્યારના પ્રમાણે આપણે એઝ એ સારા એન્જિનિયર, એડવાન્સ ટેકનોલોજી અને પહેલા જેવા કન્ડિશન હતા એવા અત્યારે કન્ડિશન છે, હા કે ના? કે બદલાય છે? બદલાય ને, રોજે રોજ વસ્તુ બદલાતી જાય, થોડી ચેન્જ જ પરમેનન્ટ છે, બરોબર? એટલે વસ્તુ એની ચાલે, હા કે ના? ના ચાલે ને, કોઈ મોડિફિકેશન જોઈએ ને, બરોબર? યસ ઓર નો? એટલે એ ઓલ્ડ છે એવું તમને સમજાવું. આ લિક્વિડ એપ્લાઇડ મેગ્નેટ લેમ્પ, ધીસ ઇઝ ધ ઇનોવેશન 10 વર્ષ પહેલા ઇન્ડિયામાં, કે જેમ લગાડવું એમ લગાડવું. જેવી મારી ટોપોગ્રાફી છે બિલ્ડિંગની, તો આ ટોપોગ્રાફી પ્રમાણે હું લગાડું. એટલે લેમ્પ હોય, લગાડું ને એટલે લેમિનેશન થઈ જાય, ચાદર જેવું થઈ જાય, સીમલેસ ચાદર. સીમલેસ એટલે જોઈન્ટ્સ ના પડે, અને સીમલેસ કહેવાય, બરોબર? સીમલેસ કહેવાય. એટલે મારે ટોપોગ્રાફીને ઇઝીલી મેન્ટેન થઈને બ્રશથી કામ થાય. પહેલામાં મેં સીટ હોય તો સીટ આમ ચોંટાડવાની, સીટમાં જો બબલ રહી ગયું તો ખુલી જવાના ચાન્સીસ થાય. કાલે ઉઠીને કશું એમાં પ્રોબ્લેમ થયું તો મારે એ જોઈન્ટ ખોલીને ફરીથી રિપેર કરવાનું. જ્યારે અધરવાઇઝ હું આવું લાવ્યો, આ હું ડબ્બામાં લાવ્યો 4 લીટરના, તો 4 લીટરના ડબ્બામાંથી મારે ટચિંગ કરી કાઢવાનું. જે રીતે ટોપોગ્રાફી છે એ પ્રમાણે ઇઝીલી થઈ જાય, એટલે જોઈન્ટ્સ ના આવે. ખબર પડી? હલો, લેમ્પ લિક્વિડ એપ્લાઇડ મેગ્નેટ, બ્રશ લઈને કલરની જેમ લગાડી કાઢી, જસ્ટ લાઈક ધેટ. લિક્વિડ એપ્લાઇડ મેગ્નેટ ઇઝ અ ઇનોવેશન, બરોબર?
સિમેન્ટિશિયસ બેઝ અને એપોક્સી બેઝ કોટિંગ 1K એટલે 1 કમ્પોનન્ટ, 2K એટલે 2 કમ્પોનન્ટ. સિમેન્ટિશિયસ જ્યાં મોઇશ્ચર હોય ત્યાં થાય, એપોક્સી જ્યાં મોઇશ્ચર પાણીની અગેન્સ્ટમાં થાય. પાણી ને એપોક્સી એકબીજાના દુશ્મન, બોન્ડિંગ ના થવા. દેવર્સ ક્લિયર? પોલીયુરિયા અને પોલીયુરેથેન PU આ વોટરપ્રૂફિંગ એટલે અત્યારે ટ્રેન્ડ આ સાઈડ જાય છે. PU એમાં કેવું હોય, મોઇશ્ચર કન્ટેન્ટ 4% થી ઓછો થવો જોઈએ. અને પોલીયુરિયા એવું મટીરિયલ છે અત્યારે અમે લોકો 3 વર્ષથી એક સાઈડ પર કરીએ છીએ. એ હું કોટિંગ કરું, કોટિંગ કર્યા પછી 6 સેકન્ડ પછી એની ઉપર ચલાય. શું બોલું? ખ્યાલ આવ્યો? હાલો. After 6 seconds we can run on it. Theoretically. Practically 10 મિનિટ પછી હું ચાલુ એની ઉપર તો કોટિંગ ને કશું જ ના. બરોબર? હવે એમાં કેવું છે કે મેં કોઈ એન્વેલપ લીધું, આ મારું કોઈ કવર છે, બોક્સ છે, કોઈ બોક્સ છે, આ બોક્સ છે, આ બોક્સની ઉપર કોટિંગ કરું, બોક્સની ઉપર તો એ ફાટે નહીં, સીમલેસ થઈ જાય. એનું ઇલોંગેશન 450%. એની ફ્રેક્ચરલ સ્ટ્રેન્થ હોય એટલે ન્યૂટન પર mm², એની સ્ટ્રેન્થ હોય 12 થી લઈને 16 સુધી. એટલે હું કોન્ક્રીટનું ધાબુ દોરું કે ફ્લોર દોરું તો ફ્લોરની સાથે જ કોટિંગ. અને જેટથી એક મશીન આવે, મશીનથી થાય. 2 કમ્પોનન્ટ હોય, અહીંયાથી આગળ જઈને ઇનલે થાય, 250 ડિગ્રીથી વધારે એને ટેમ્પરેચર પર બંધ થાય, એક નોઝલમાં જાય, એક નોઝલથી સ્પ્રે થાય. અને જીવ ચોંટે એવું લોખંડ. અને ઇનોવેશન છે. પણ આમાં મોઇશ્ચર ના હોય, ત્યાં મોઇશ્ચર છે, નીચે મોઇશ્ચર છે, તો ઇટ વિલ નોટ બોન્ડ વિથ ધ એક્ચ્યુઅલ સબસ્ટ્રેટ. બરોબર? ચાલો, ખ્યાલ આવે છે દરેકને?